ચાલો મિત્રો, હું તમને બતાવું કુરકુરી ક્રિસ્પી વેફર બનાવવા માટેની રેસીપી. મિત્રો જુઓ, આ બટાકાઓ છોલી નાખ્યું છે. નવા જ બટાકા એલારની આપણે કાતળી પાડીએ. જુઓ, આ મશીન છે. આ મશીન 2 વર્ષ પહેલાં 500 રૂપિયામાં લીધું હતું. સરસ મજાની કાતળી પાડે છે. જુઓ, સરસ મજાની કાતળી પડી. આ બાજુ કંઈ બટાકું રહેતું નથી. અને જુઓ, પતલી પતલી મસ્ત ચિપ્સ બને છે. સરસ મજાની કાતળી પડી ગઈ છે. અને હવે એને આપણે એક આવું કાપડ લઈ લેવાનું, એની અંદર આ રીતની બધી છૂટી પાડી દેવાની. જુઓ, સરસ મજાની કાતળી પડી છે. આ છે લાઈવ વેફર. આપણે લાઈવ વેફર બનાવવા માટે આપણે પહેલાં કઢાઈમાં નાખીશું નમક, જેથી કરીને ઉપર નમકનો ટેસ્ટ આવી જાય. ને હવે આવે છે પરમ લાઈવ સિંગ તેલ. સિંગ તેલમાં જ તળવાની છે, એ પણ પરમ લાઈવ સિંગ તેલમાં. જુઓ કેટલો જોરદાર છે. G20 મગફળીમાંથી બનાવેલું પરમ લાઈવ સિંગ તેલ. ટૂંક સમયમાં આપણે ચાલુ કરીશું. જો આ વેફરને સુકાવા આપી દીધી, એટલે કમ્પ્લેટ સુકાઈ ગઈ છે. ગરમ થઈ ચૂક્યું છે. ને હવે જુઓ, આપણે આ જવા દઈએ વેફરમાં. સરસ મજાની ક્રન્ચી થઈ ચૂકી છે. જુઓ, હવે આપણે એમને કાઢી લેશું અને પછી ઉપરથી ને જે મસાલો ભેળવવો હોય ભેળવી શકીએ છીએ. જુઓ, સરસ મજાનો અવાજ આવે છે ને, ક્રન્ચી. હા, બસ આપ જોઈ શકો છો. જુઓ, સરસ મજાની ક્રન્ચી થઈ ચૂકી છે. આ જુઓ, લોકો કહે છે કે સિંગ તેલમાં વધારે ધુમાડા નીકળે, પણ એવું નથી હોતું. વેફર થોડી લીલી હોય એટલે ભેજવાળું હોય એટલે થોડું તેલમાં ચમકારો થાય. પરમ લાઈવ સિંગ તેલ ઓછું બળે, વધુ તળે, સ્વાદ એવો સૌને ગમે. આપ જોઈ શકો છો કે લગભગ ગણીને નાના મોટા થઈને 5 થી 6 બટાકાની આ વેફર છે. અને જે આપણે લીલું બટાકું હોય એની આ વેફર છે. અલગ જ રાખી છે. અને તેલ જુઓ તમે, એકદમ ઓછું વપરાયું છે. ધન્યવાદ, આભાર.